કવિતા, તે ખેતર પર ક્યારેય ન જતી. તને સમ આપું છું, ન જતી. મારા પતિ રાઘવે આ વાત એવી રીતે કહી હતી જાણે કોઈએ તેમના ગળા પર છપ્પું રાખી દીધું હોય. 24 વર્ષના લગ્ન જીવનમાં રાઘવે મારી પાસે ખૂબ ઓછી માગણી કરી હતી, પણ આ એક વાત તેઓ વારંવાર બોલતા હતા. હું હસીને ટાળી દેતી હતી, તો પણ મનમાં એક શંકા રહેતી હતી કે કયું ખેતર, કેમ, શું છુપાયેલું છે ત્યાં. હું દિલ્હીમાં એક શાળામાં હિન્દી શિક્ષિકા હતી. અમારું જીવન સાદું હતું. રાઘવ એક ખાનગી કંપનીમાં ઇજનેર હતા. પૈસા ઠીક હતા, પણ અમે કોઈ અમીર લોકો ન હતા. બસ ઘર, દીકરી, નોકરી અને મારું નાનકડું સપનું, ક્યારેક કોઈ ખુલ્લી જમીન પર ઘોડા પાડવાનું. રાઘવ મારા આ સપનાને પ્રેમથી સંભાળતા હતા, પણ તેમનો ચહેરો ખેતરનું કામ આવતા જ પથ્થર થઈ જતો હતો. પછી એક રાત્રે બધું તૂટી ગયું. વગર ચેતવણીએ, વગર વિદાય લીધે રાઘવનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ ગયું. હું 51ની ઉંમરે વિધવા થઈ ગઈ અને મારી દીકરી જીયા 26ની ગુસ્સામાં, પીડામાં અને મારાથી પણ નારાજ, જાણે હું જ દુનિયાની સૌથી મોટી ખોટા કારણ હોઉં. અંતિમ સંસ્કાર પછી ઘરમાં જે શાંતિ હોય છે તે શાંતિ નથી હોતી. તે ખાલીપો હોય છે. તે જ ખાલીપો મારા હૃદયમાં બેસી ગયો. 2 અઠવાડિયા પછી રાઘવના વકીલે બોલાવી. ગ્રેટર નોઈડાના એક નાના પણ સાફ સુઘડ ઓફિસમાં હું એક ખુરશી પર બેઠી હતી. સામે લાકડાનું મેજ, દિવાલ પર ભગવાનની નાની તસવીર અને હવામાં કાગળોની સુગંધ. વકીલ શ્રી ખન્ના ઘણા નમ્ર હતા. તેમણે થોડા દસ્તાવેજો સામે રાખ્યા અને બોલ્યા, કવિતા બહેન, એક છેલ્લી વસ્તુ બાકી છે. તેમણે મેજ ઉપર એક નાનકડો ડબ્બો સરકાવી દીધો. હું સમજી શકી નહીં. મેં ઢાંકણું ઉપાડ્યું તો અંદર એક ભારે પિત્તળની ચાવી હતી અને તેની સાથે એક મોરવાળું નાનકડું ચાવીનું ઝુમખું અને એક લિફાફો મારા નામનો. રાઘવના સાફ અક્ષરમાં. મારી આંગળીઓ ધ્રુજી ગઈ. આ શું છે? મેં પૂછ્યું. ખન્ના સાહેબે ચશ્મા ઠીક કર્યા. તમારા પતિએ 4 વર્ષ પહેલાં રાજસ્થાનમાં એક મિલકત ખરીદી હતી. નામ છે કેસરબાગ ફાર્મ હાઉસ. તેમણે સૂચના આપી હતી કે તમને આના વિશે તેમના મૃત્યુ પછી જ જણાવવામાં આવે. મિલકત હવે તમારા નામે ફેરફાર થઈ ચૂકી છે. વેરો અને મરામતી ફી પણ પહેલાંથી જ ચૂકવેલ છે. આવતા ઘણા વર્ષ માટે મારું મગજ શૂન્ય પડી ગયું. રાજસ્થાન. રાઘવે ક્યારેય મારું ગળું ભરાઈ આવ્યું. તેમણે મારાથી છુપાવ્યું. ખન્ના સાહેબે ધીમે રહી કહ્યું, કવિતા બહેન, તમારા પતિના થોડા પારિવારિક મામલા થોડા અટપટા હતા. તેમણે અવાજ ધીમો કર્યો અને એક વાત, તે વિસ્તારમાં હાલના મહિનાઓમાં તેલ ગેસને લઈને સમાચાર છે. જમીનની કિંમત ખૂબ વધી ગઈ છે. થોડી કંપનીઓ પહેલાંથી જ પૂછપરછ કરી ચૂકી છે. મારા પેટમાં જાણે બરફ નાખી દીધો હોય. અમે તો બસ, મારા મગજમાં અમારું સાધારણ જીવન ફરી ગયું. શાળાનો પગાર, હપ્તા, ઘરનું બજેટ. રાઘવે આટલો મોટો નિર્ણય કેવી રીતે એકલા? મેં લિફાફો ખોલ્યો. અંદર ચિઠ્ઠી હતી. મારી પ્યારી કવિતા, જો તું આ વાંચી રહી છે તો હું તમારાથી પહેલાં ચાલ્યો ગયો. માફ કરજે. હું ઘણું બધું કહેવા માંગતો હતો, પણ દર વખતે ડરી ગયો. ખેતર હવે તારું છે. મેં તને તૂટેલા ભૂતકાળમાંથી કાઢીને ફરીથી બનાવ્યું છે તારા માટે. હું તને તે વચનથી મુક્ત કરું છું. હું ઈચ્છું છું તું ત્યાં એકવાર જરૂર જા. ત્યાં એક મેજ પર લેપટોપ અને એક પેનડ્રાઈવ છે. પાસવર્ડ તે જ છે જે તને ખબર છે. અમારી પહેલી મુલાકાતની તારીખ અને તારું પિયરનું નામ. હું તને ખૂબ પ્રેમ કરું છું. તારો રાઘવ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને લાગ્યું જાણે રાઘવ મારી સામે ઊભા રહીને બોલી રહ્યા હોય. હું આજે જઈશ.
મારા મોઢેથી નીકળી ગયું. ખન્ના સાહેબે માથું હલાવ્યું, પણ એક ચેતવણી. રાઘવના ભાઈ વસિયતને પડકારી રહ્યા છે. કહી રહ્યા છે કે રાઘવ સહી હાલતમાં ન હતા જ્યારે તેમણે જમીન ખરીદી અને ફેરફાર કરી. મારી અંદર આગ લાગી ગઈ. આ ખોટું છે. રાઘવ સૌથી સમજદાર માણસ હતા. ખન્ના સાહેબે બસ આટલું કહ્યું. તમારે સાવધાન રહેવું પડશે. મેં ચાવી કસકીને પકડી, જાણે તે માત્ર ધાતુ નહીં, મારી બચેલી ઇજ્જત હોય. ઘરે પાછા ફરતા જ જીયાને કોલ કર્યો. તેણે ઉપાડ્યો નહીં. મારા સંદેશ પર બસ એક લાઈન આવી, માં, તમે એકલી છોડી દો. તે રાત્રે હું સૂઈ નહીં. મેં બસ એક જ વાત વિચારી. જે ખેતર પર રાઘવે ના પાડી હતી તે જ ખેતરે મને બોલાવી છે. 2 દિવસ પછી એક નાની ફ્લાઇટ, પછી ટ્રેન, પછી ગાડી. હું રાજસ્થાનના એક સૂકા અને ખુલ્લા આકાશવાળા વિસ્તારમાં હતી. દૂર દૂર સુધી મોટી ઝાડીઓ અને હવામાં રેતીની હલકી સુગંધ. સાંજના સમયે જ્યારે સૂરજ લાલ થઈને આથમી રહ્યો હતો, મેં તે દરવાજો જોયો. કાળા લોખંડનો મોટો દરવાજો. ઉપર એક નામ, કેસરબાગ. કોઈ ચમકદમક નહીં, બસ એક ભારે અહેસાસ. જાણે આ દરવાજાની અંદર કદમ રાખતા જ હું રાઘવની બીજી જિંદગીમાં ઘૂસી જઈશ. મેં ચાવી લગાવી. તાળું અટક્યા વગર ખુલી ગયું, જાણે તે મારી જ રાહ જોઈ રહ્યું હતું. અંદર લાંબો કાચો રસ્તો હતો. બંને બાજુ ઝાડ અને દૂર એક મોટું ફાર્મ હાઉસ. સાફ નવો રંગ, પહોળો આટલો, મોટી બારીઓ. આ ખેતર ન હતું, આ તો કોઈનું સપનું હતું. મારું દિલ તેજ ધડકવા લાગ્યું. રાઘવ, તે આ બધું? હું પોતે ગણગણી. મેં દરવાજો ખોલ્યો અને અંદર કદમ રાખતા જ મારા પગથી જાણે જમીન સરકી ગઈ. ઘરની દિવાલો પર ઘોડા, દરેક બાજુ ઘોડાની ચિત્ર, લાકડા અને ધાતુની ઘોડાની મૂર્તિઓ. પ્રેમમાં શાનદાર તસવીરો. મારું જૂનું બાળપણવાળું પ્રેમ ઘોડા, જેને હું હંમેશા માત્ર સપનું કહીને દબાવી દેતી હતી, અહીં જીવતા હતા. અને સામે મેજ પર એક લેપટોપ રાખ્યું હતું. તેના ઉપર એક લાંબુ ગુલાબ. વગર કોઈ ચિઠ્ઠી પણ તે ગુલાબ રડીને કહી રહ્યું હતું, આ બધું તારા માટે છે. મારી આંખો બળવા લાગી. મેં લેપટોપ તરફ હાથ લંબાવ્યો હતો કે બહાર કાંકરાની અવાજ આવી. ગાડીના ટાયરની મેં બારીથી જોયું. એક કાળી ગાડી ઊભી હતી, પછી બીજી. 3 માણસો ઉતર્યા. લાંબા સખત ચહેરા, મોંઘા કપડાં અને ચહેરામાં રાઘવની ઝલક. તે જ જડબાની લાઈન, તે જ આંખો, પણ તેમનામાં રાઘવ જેવી નરમાઈ ન હતી. આ રાઘવના ભાઈ હતા અને તેમના ચાલવાની રીત એવી હતી જાણે આ જગ્યા તેમની હોય. મારા શરીરમાં ડર દોડી ગયો. મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો. દરવાજા પર જોરથી ટકોરા વાગ્યા. કવિતા, અમને ખબર છે તમે અંદર છો. અવાજ ભારે હતો. હું રાજ, રાઘવનો મોટો ભાઈ. આ આલોક અને દેવ છે. અમારે વાત કરવી છે. વાત નહીં, મને લાગ્યું. આ લોકો ખેતર નહીં, મને નીકળવા આવ્યા છે. ટકોરા ફરી વાગ્યા. આ વખતે વધારે તેજ. દરવાજો ખોલો, આ પરિવારનો મામલો છે. મારું મગજ બોલ્યું, દરવાજો ન ખોલ. મારા દિલે કહ્યું, ભાગ નહીં. મેં શ્વાસ લીધો અને મેજ તરફ મૂકી. જો જવાબ ક્યાંક છે તો લેપટોપમાં છે, આ વરુઓમાં નહીં. મેં લેપટોપ ખોલ્યો, પાસવર્ડ નાખ્યો. સ્ક્રીન ખોલતા જ એક ફોલ્ડર દેખાયું. કવિતાના માટે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં પહેલો વિડીયો ચલાવ્યો. સ્ક્રીન પર રાઘવ આવી ગયા. સ્વસ્થ ચમકતો ચહેરો, તેજ હલકું વાંકું હાસ્ય. નમસ્તે મારી કવિતા. તેમનો અવાજ સાંભળતા જ મારું ગળું ભરાઈ આવી ગયું. જો તું આ જોઈ રહી છે, મતલબ તું અહીં આવી જ ગઈ. હું જાણતો હતો તું મારી વાત નહીં માને, ખાસ કરીને હવે. બહાર ફરી ટકોરા વાગ્યા, પણ મને હવે તેની પરવા ઓછી હતી. રાઘવ બોલ્યા, મેં તારા માટે 1 વર્ષના સંદેશા રેકોર્ડ કર્યા છે, દરેક દિવસ માટે, જેથી તું એકલી ન પડે.
મારું દિલ જાણે કોઈએ દબાવી દીધું. રાઘવે કેમેરાની પાસે નમીને કહ્યું, હવે સત્ય સાંભળ. 3 વર્ષ પહેલાં ડૉક્ટરે જણાવ્યું હતું, મારા હૃદયમાં એક બીમારી છે, તે જ જે મારા ઘરમાં પેઢીઓથી ચાલતી આવી છે. મને 2 થી 5 વર્ષનો સમય બતાવવામાં આવ્યો હતો. મેં તારા અને જીયાથી ન કહ્યું, કારણ કે હું ન હતો ઈચ્છતો કે તમે મને રોજ મરતો જુઓ. મારી આંખોથી આંસુ વહેવા લાગ્યા. ગુસ્સો પણ હતો, પીડા પણ હતી. મેં આ ખેતર એટલે પાછું ખરીદ્યું, રાઘવ બોલ્યા, કારણ કે તું હંમેશા કહેતી હતી, કાશ અમારી પાસે ખુલ્લી જમીન હોત જ્યાં તું ઘોડા રાખી શકે. હું તને તે આપવા માંગતો હતો અને મેં તે જગ્યા પસંદ કરી જ્યાં હું ક્યારેય પાછો ફરવા નહોતો માંગતો. મારું બાળપણ બહાર બારીથી મેં જોયું. ભાઈ લોકો ફોન પર વાત કરી રહ્યા હતા, કાગળ કાઢી રહ્યા હતા. રાઘવનો અવાજ થોડો કઠોર થયો. મારા ભાઈ હવે આ ખેતર પર તૂટી પડશે, કારણ કે આસપાસ તેલ ગેસની વાતો છે. તેમને ખેતરથી પ્રેમ નથી, પૈસાથી પ્રેમ છે. રાઘવે કહ્યું, મેજની નીચેવાળા ખાનામાં નીચે એક નીલું ફોલ્ડર છે. તેમાં બધા કાગળો છે, નોંધણી, ફેરફાર, દરેક વસ્તુ. તું ડરજે નહીં. ત્યારે જ બહાર એક બીજી ગાડી આવી, સફેદ રંગની, સરકારી, કોઈ સ્થાનિક અધિકારીની. દરવાજા પર આ વખતે ટકોરા નહીં, સીધો અવાજ આવ્યો, મેડમ, પોલીસ. દરવાજો ખોલો, કોર્ટની નોટિસ છે. મારો શ્વાસ અટકી ગયો. રાઘવનો વિડીયો પૂરો થયો. સ્ક્રીન પર તેમનો ચહેરો સ્થિર થઈ ગયો, હસતો થયો, જાણે કહી રહ્યો હોય, હવે તારી વારી છે. મેં નીલું ફોલ્ડર કાઢ્યું. સાચે જ બધું અંદર હતું. સિક્કા, નકશો, બેંક રેકોર્ડ, ફેરફાર કાગળ, એટલા સાફ કે કોઈ બહાનું ન બચે. મેં દરવાજો ખોલ્યો. સામે એક સ્થાનિક પોલીસવાળો અને કચેરીનો માણસ જેવો એક અધિકારી. પાછળ તે જ 3 ભાઈ, ચહેરા પર જીતની ચમક. મેડમ, અમારે તપાસ કરવી છે. અધિકારી બોલ્યો, આ લોકોએ કોર્ટમાં કહ્યું કે મિલકત વિવાદ છે. મોટો ભાઈ રાજ તરત બોલી પડ્યો, આ અમારી પારિવારિક જમીન છે. આ મહિલા ભાવુક છે, સમજી નથી રહી. મારી અંદર કંઈક ઠંડુ જામી ગયું અને તે જ ઠંડકમાં મારો અવાજ સ્થિર થઈ ગયો. હું ભાવુક નથી, હું માલિક છું. મેં નીલું ફોલ્ડર આગળ કર્યું. મહેરબાની કરીને પહેલાં આ વાંચી લો, પછી કોઈને મારા ઘરમાં કદમ રાખવા દો. અધિકારીએ કાગળ જોયા. તેના ચહેરાનો રંગ બદલાયો. મેડમ, આ તો યોગ્ય ફેરફાર છે. નોંધણી સાફ છે. રાજનો ચહેરો લાલ પડી ગયો. આ બધું ખોટું, ખોટું નહીં, મેં ધીમે રહી કહ્યું. આ રાઘવનું સત્ય છે. થોડી મિનિટોમાં અધિકારીઓએ તેમને પાછળ હટવા કહ્યું. ભાઈ લોકો ગુસ્સામાં બહાર નીકળ્યા. જતાં જતાં રાજે મારી તરફ જોયું, જાણે આંખોથી ધમકી આપી રહ્યો હોય. આ માત્ર શરૂઆત છે. તેમના જતાં જ જીયોનો ફોન વાગ્યો. જીયાનું નામ મેં રાહતમાં ઉપાડ્યો. જીયા. ત્યાં તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. માં, આ બધું શું છે? પપ્પાના ભાઈએ મને કોલ કર્યો. કહી રહ્યા છે, જો તું તેમની વાત માની લઉં તો મને મારો હિસ્સો મળી જશે. માં, શું પપ્પાએ અમારાથી કંઈક છુપાવ્યું હતું? મારા પેટમાં ફરી તેજ બરફ. તેઓ મારી દીકરી સુધી પહોંચી ચૂક્યા હતા. જીયા સાંભળ, મેં તેજ પણ શાંત અવાજમાં કહ્યું. કશું પણ સહી ના કરતી, કોઈની સાથે એકલા ના મળતી. આ લોકો અમારા નથી. પણ માં, તેણે કહ્યું, જો આ બધું પૈસા છે તો આ પૈસાની વાત નથી. હું પહેલીવાર પોતાની જ અંદરની તાકાતથી ડરી ગઈ. આ તમારા પપ્પાની છેલ્લી ઈચ્છાની વાત છે. મારી વાત માની લે. જીયા થોડીવાર ચૂપ રહી, પછી બોલી, ઠીક છે, પણ માં, મને બધું સત્ય જોઈએ. કોલ કપાયો. હું દિવાલે ટેકાઈ ગઈ. મારી આંખોની સામે ઘર, ઘોડા, લેપટોપ, લાલ ગુલાબ બધું ફરવા લાગ્યું. હું પોતાને સંભાળીને પાછો લેપટોપ પાસે ગઈ. મેં ફોલ્ડર ખોલ્યું. વિડીયોની એક લાંબી લાઈન.
તારીખો સાથે, જાણે રાઘવે મારા માટે સમયને બાટલીમાં બંધ કરી દીધો હોય. ત્યારે જ ઉપરના માળેથી કોઈ અવાજ આવી, જાણે દરવાજો ખુલ્યો હોય. મારું દિલ ઉછળ્યું. મેં ધીમે રહી દાદર ચઢી. એક ઓરડો હતો બંધ, અને તે જ સમયે બહાર ફરીથી ગાડીઓની અવાજ. હું બારી સુધી ગઈ. નીચે તે જ કાળી ગાડી, અને તેની પાછળ એક બીજી કાર, અને પછી મારી દીકરી જીયા ઉતરતી દેખાઈ. મારી છાતીમાં ખુશીની લહેર ઉઠી, પણ તે લહેર બીજા જ સમયે તૂટી ગઈ, કારણ કે જીયા એકલી ન હતી. તે રાજ, આલોક અને દેવ સાથે ઊભી હતી. તે હસી રહી હતી, અને દેવે તેને ખભા પર હાથ રાખ્યો, જાણે તે તેમના પરિવારની નહીં, તેમની ચાવી બની ચૂકી હોય. મેં બારીના પડદા પાછળથી જોયું. જીયાએ રાજ સાથે હાથ મિલાવ્યો, પછી મારા ઘર તરફ વધી, તેમની જ સાથે, અને મારા કાનોમાં રાઘવની તે જ વાત ગુંજી ગઈ. તેઓ જીયાને નિશાના બનાવશે. મારા પગ નીચેથી જાણે જમીન નહીં રહી. દરવાજાની ઘંટડી વાગવા લાગી, અને આ વખતે મને ખબર હતી, આ લડાઈ માત્ર જમીનની નથી, આ મારી દીકરીની પણ છે. જો તમે અત્યાર સુધી સાંભળી રહ્યા છો તો એક વાત જણાવો. તમે ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો? ટિપ્પણીમાં લખી દો. મને સાચે જ જાણવું છે, આ વાર્તા ક્યાં ક્યાં સુધી પહોંચે છે. હવે પાછા આવીએ છીએ, કારણ કે બહાર મારી દીકરી ઊભી હતી, અને તેની પાછળ 3 ભૂખ્યા વરુઓ. દરવાજાની ઘંટડી ફરી વાગી. આ વખતે દરવાજામાં અવાજમાં ઉતાવળ હતી, જાણે કોઈએ પોતાના હકની વસ્તુ પાછી મંગાવવાની આદત બનાવી લીધી હોય. મેં એક પળ માટે આંખો બંધ કરી, દિલના ધબકારા સાંભળ્યા, અને પોતાથી કહ્યું, કવિતા, આજે તું માત્ર વિધવા નથી, આજે તું માલિક છે, માં છે, અને રાઘવની છેલ્લી વસિયતની રખવાળી છે. મેં દરવાજો ખોલ્યો. સામે મારી દીકરી જીયા ઊભી હતી. તે જ મારું બાળક, તે જ ચહેરો, પણ આંખોમાં કંઈક અલગ હતું. લવચન, ગુસ્સો, અને કોઈનું વાવેલું શંકા. તેના પાછળ રાજ, આલોક અને દેવ એવા ઊભા હતા, જાણે તેઓ અહીં સુરક્ષા આપવા નહીં, કબજો લેવા આવ્યા હોય. રાજે હસવાનો પ્રયત્ન કર્યો, પણ તે હસવું સાપ જેવું લાગ્યું. કવિતા ભાભી, તેણે અવાજ મીઠો રાખ્યો, જીયાને અમે લઈ આવ્યા છે. બાળકે પરેશાન હતી એટલે. બાળક? મારું ગળું કસાઈ ગયું. જીયા 26ની છે, અને પરેશાન પણ હોય તો તેનો જવાબ હું છું, તમે નહીં. જીયાએ મારી તરફ જોયું, પછી નજરો હટાવી લીધી. માં, તે ધીમે બોલી, મને સત્ય જોઈએ. પપ્પાએ આ બધું અમારાથી કેમ છુપાવ્યું? અને કાકા કહી રહ્યા છે કે આ જમીન પરિવારની છે. કાકા શબ્દ સાંભળીને મારી અંદર કંઈક તૂટી ગયું. જીયાએ ક્યારેય રાઘવના ભાઈઓને આટલું સન્માન આપ્યું ન હતું. મતલબ, એમની પાસે સમય હતો, શબ્દો હતા, અને ઝેર હતું. આલોકે તરત વચ્ચે ઘૂસતાને કહ્યું, જુઓ, અમે કોઈ દુશ્મન નથી, બસ એટલું ઈચ્છીએ છીએ કે જીયાનો હિસ્સો સુરક્ષિત રહે. રાઘવ ભાવુક હતો. બીમારીમાં ખોટા નિર્ણયો લઈ બેઠો. બીમારી? મેં ધીમે કહી શ્વાસ લીધો. તમને કેવી રીતે ખબર? દેવે કૂદીને કહ્યું, બધાને ખબર હોય છે, પરિવારમાં વાત ફેલાઈ જાય છે. હું સમજી ગઈ. આમનો ખેલ તે જ જૂનો છે. પહેલાં કાનમાં વાત નાખો, પછી ડર બતાવો, પછી ભલાઈનું મોહરું પહેરીને સહી કરાવો. મેં દરવાજો અડધો બંધ રાખ્યો, જેથી તેમના પગ અંદર ન આવે. જીયા, અંદર આવ. મેં બસ તેને કહ્યું, તું એકલી? રાજે કદમ વધાર્યો. અમે પણ નહીં. મારો અવાજ પહેલીવાર તેજ થયો. આ મારું ઘર છે, મારું ખેતર છે, અને મારી દીકરી છે. જો વાત કરવી છે તો બહારથી. જીયાએ એક પળ વિચાર્યું, પછી અંદર આવી ગઈ. મેં દરવાજો બંધ કરી દીધો. બહારથી રાજનો અવાજ આવ્યો, ભાભી, જીયાને ભડકાવો નહીં. અમે કોર્ટમાં. મેં તેમના અવાજ પર
દરવાજો બંધ કરવાની અવાજને ભારે કરી દીધો. જીયા અંદર આવતા જ ઓરડામાં ફરી ગઈ. તેની નજરો દિવાલો પર લાગેલી ઘોડાની ચિત્રો પર ગઈ, પછી લાકડાની મૂર્તિઓ પર, પછી તે લાલ ગુલાબ પર. આ બધું પપ્પાએ. તેનું ગળું ભરાઈ આવ્યું, પણ બીજા જ પળે તેણે પોતાને સંભાળી લીધી. માં, તેમણે આ બધું કેમ છુપાવ્યું? મેં તેને સોફા પર બેસાડી કારણ કે તેઓ ડરતા હતા. મેં કહ્યું ડરતા હતા કે આ લોકો આને છીનવીને લેશે, અને કદાચ તેઓ એ પણ ન હતા ઈચ્છતા કે અમે તેમના જૂના દર્દને અડીએ. જીયાએ મારી તરફ જોયું. જૂનું દર્દ. મેં નીલું ફોલ્ડર તેની સામે રાખ્યું અને લેપટોપ ચાલુ કર્યું. પહેલાં આ જો, મેં કહ્યું. પછી તું પોતે નક્કી કરી લેજે કે કોણ સાચું બોલી રહ્યું છે. અમે પહેલો વિડીયો ફરીથી ચલાવ્યો. રાઘવનો અવાજ ઓરડામાં ફેલાઈ ગયો, જાણે તેઓ અહીં જ હોય. જીયાની આંખો થોભી ગઈ. તેની આંગળીઓ પોતાના જ ઘૂંટણોને કસડીને પકડવા લાગી. રાઘવ બોલ્યા, જો તું આ જોઈ રહી છે જીયા, તો મને માફ કરજે. હું તારી સામે મજબૂત બનવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ કેટલીક વાતો હું કહી ના શક્યો. જીયાના ચહેરા પર ઝટકો આવ્યો. પપ્પા, મારા માટે રેકોર્ડ કર્યું. તેનો અવાજ તૂટી ગયો. વિડીયોમાં રાઘવે આગળ કહ્યું, મારા ભાઈઓએ બાળપણમાં મને ખૂબ તોડ્યો. તેમણે મારું સપનું ચોર્યું, મારા ભણતરના પૈસા ગાયબ કર્યા, અને જ્યારે મેં પહેલી નોકરી લીધી તો તેમણે મારા નામ પર લોન લીધી. હું બધું સહન કરી ગયો કારણ કે હું ઈચ્છતો હતો પરિવાર જોડાતો રહે. પણ જ્યારે તારી માં મારી જિંદગીમાં આવી, મને પહેલીવાર લાગ્યું કે હું માણસ છું, માત્ર પૈસા કમાવાની મશીન નહીં. જીયાની આંખો ભરાઈ આવી. તેનો ગુસ્સો જે બહાર સુધી દેખાતો હતો અચાનક પીગળવા લાગ્યો. તેણે મને નહીં જોયું, બસ સ્ક્રીનને જોતી રહી. રાઘવે કહ્યું, આ ખેતર મેં તારી મા માટે બનાવ્યું છે અને તારા માટે પણ, જેથી તું એક દિવસ અહીં આવીને સમજે કે સપનાઓને મરવા ના જોઈએ. વિડીયો પૂરો થયો. ઓરડામાં થોડી સેકન્ડની શાંતિ રહી. પછી જીયાએ ખૂબ ધીમે રહી કહ્યું, માં, આ લોકો બહાર ઊભા છે અને મને હિસ્સો બોલીને લાલચ આપી રહ્યા છે, કારણ કે તેમનું અસલી હથિયાર તું છે. મેં કહ્યું, તું તેમના માટે દીકરી નથી, તું ચાવી છે. જીયાએ માથું નમાવ્યું. મેં ભૂલ કરી. મેં તેમનાથી હાથ મિલાવ્યો. મને લાગ્યું કદાચ પપ્પાએ ખરેખર કંઈક ખોટું કર્યું હશે. મેં તેનો હાથ પકડી લીધો. ભૂલ નહીં, ઝાડ હતું, અને ઝાડમાં ફસાવવું શરમની વાત નથી. ઝાડને સમજીને તેમનાથી નીકળવું તાકાત છે. જીયાની આંખોમાં ગુસ્સો પાછો આવ્યો, પણ આ વખતે સાચી દિશામાં. તો અમે શું કરીશું? તેણે પૂછ્યું. પહેલાં આ સમજીશું કે ખેતરમાં શું છુપાયેલું છે. મેં કહ્યું. રાઘવે કહ્યું હતું, લેપટોપમાં ઘણું બધું છે, અને મને લાગી રહ્યું છે આ લોકો માત્ર જમીન નથી ઈચ્છતા, આ કોઈ મોટી સોદાની પાછળ છે. અમે લેપટોપમાં બીજું ફોલ્ડર ખોલ્યું. દસ્તાવેજો, તેમાં નકશા, સીમાંકન, જૂના ફોટા અને થોડા ઈમેલના ફોટા હતા. વગર કોઈ કંપનીના નામ, સાફ બતાવ્યા વગર, બસ કોડ, નામ, પ્રોજેક્ટ કે 17 મોજણી અપડેટ, ભાડા પ્રસ્તાવ. જીયાએ વાંચતા કહ્યું, આ તો કોઈ મોટી કંપનીની ભાષા છે. હા, મેં કહ્યું, અને એટલે આ લોકો પાગલ થઈ રહ્યા છે. ત્યારે જ દરવાજાની બહારથી તેજ અવાજ આવી. જીયા, બેટા, બહાર આવ. આ રાજ હતો. તેના અવાજમાં હવે મીઠાશ ઓછી, ધમકી વધારે હતી. તારી મા તને ભડકાવી રહી છે. તું બસ એક કાગળ પર સહી કરી દે, તારું ભવિષ્ય સેટ. જીયા ઉઠીને દરવાજા તરફ ગઈ. મેં તેનો રસ્તો રોક્યો. જીયા, બહાર ન જા, અત્યારે અહીં. જીયાએ મારી તરફ જોયું અને પહેલીવાર બોલી, માં, હું ડરતી નથી, પણ હું તેમનાથી એકલે વાત પણ નહીં કરું. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને ઊંચા અવાજે બોલી, કાકા,
અત્યારે હું ક્યાંય નથી જઈ રહી. તમે લોકો પાછા જાઓ. બહાર શાંતિ છવાઈ ગઈ. પછી આલોકનો અવાજ આવ્યો, જોઈ લો ભાભી, જ્યારે કોર્ટની નોટિસ આવશે ત્યારે આ દરવાજો બંધ નહીં રહે. મેં અંદરથી બોલી દીધું, નોટિસ આવે અમે જવાબ આપીશું, ધમકી ના આપો. તેમની ગાડીઓની અવાજ આવી. કદાચ તેઓ ગયા, કદાચ તેઓ માત્ર બીજું પગલું વિચારવા ગયા. જીયાએ બારીથી જોયું, માં તેઓ ગયા, પણ આ લોકો પાછા આવશે. હા, મેં કહ્યું, અને આ વખતે માત્ર શબ્દો સાથે નહીં. સાંજ ઢળવા લાગી હતી. ખેતરની બહાર હવા તેજ થઈ ગઈ હતી. મેં વિચાર્યું હતું અહીં આવીને મને રાઘવની યાદો મળશે, પણ મને તો યુદ્ધ મળી ગયું હતું. ત્યારે જ દરવાજા પર હળકી ટકોર વાગી. આ વખતે ધમકીવાળી નહીં, સાવધાનીવાળી. મેં તરત ચોંકતા થઈને પૂછ્યું, કોણ? બહારથી એક વૃદ્ધ અવાજ આવી, મેડમ, હું છું હરદેવ, અહીંની દેખભાળ કરનાર. સાહેબ, રાઘવ સાહેબે કહ્યું હતું કે તમે આવો તો હું તમને બધું બતાવું. મેં દરવાજો થોડો ખોલ્યો. સામે એક દુબળો પાતળો 55-55નો માણસ હતો. તડકામાં બળેલો ચહેરો, માથા પર ફેટો, આંખોમાં ઈમાનદારીની થાક, હાથમાં એક જૂની ચાવીની ઝુમકી. તમે અહીં જ રહો છો? મેં પૂછ્યું. તેણે માથું હલાવ્યું. જી મેડમ, સાહેબે મને રાખ્યો હતો. કોઈ પર ભરોસો ના કરતા, બસ મુझ પર કરતા હતા. તે બસ કહેતા અટકી ગયો. તેણે તેની અંદર પણ વાર્તા ફસાઈ હોય. હું અને જીયા તેની સાથે પાછળના ભાગમાં ગયા. પામની પાછળ એક જૂનો વાડો હતો, લાકડાનો પણ મજબૂત, બહારથી સાધારણ, અંદરથી અલગ. હરદવે એક લાકડાની પટ્ટી હટાવી અને નીચે એક નાની સીડી દેખાઈ. મેડમ, આ ભાગ સાહેબે બતાવ્યો હતો. કોઈને બતાવ્યું નહીં. મારા હાથ ઠંડા પડી ગયા. નીચે? મેં પૂછ્યું. જે હરદવે કહ્યું અને સાહેબે કહ્યું હતું, જ્યારે તમે આવો તો આ તમે જ ખોલો, કારણ કે અસલી સત્ય નીચે છે. જીયાએ મારી તરફ જોયું, આંખોમાં ડર અને જિજ્ઞાસા. માં, પપ્પાએ અહીં શું છુપાવ્યું? મેં પિત્તળની ચાવી કાઢી. તે જ મોરવાળી ચાવીનું ઝુમકું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આ વખતે ડરથી નહીં, જવાબદારીથી. મેં ચાવી તાળામાં લગાવી. તાળું ખુલતા જ નીચેથી ઠંડી બંધ હવાનો ઝટકો આવ્યો, જાણે કોઈ જૂનું રાજ શ્વાસ લઈ રહ્યું હોય. મેં પહેલી સીડી ઉતારી. નીચે એક નાનો ઓરડો હતો. દિવાલો પર ખાના, ઘણી ફાઇલો, એક જૂની લોખંડની પેટી અને એક ટેબલ પર કેમેરા અને થોડી હાર્ડ ડ્રાઈવ. હરદેવે ધીમે રહી કહ્યું, મેડમ, સાહેબે બધું રેકોર્ડ કર્યું છે. તેમણે કહ્યું હતું, જો મારા ભાઈઓએ મારી પત્ની અને દીકરાને અડ્યા તો આ બધું તેમની વિરુદ્ધ સાબિતી બનશે. જીયાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે ધીમે રહી પૂછ્યું, સાબિતી? કઈ વસ્તુના? મેં લોખંડની પેટી ખોલી. અંદર એક ડાયરી હતી, રાઘવના અક્ષર, અને પહેલાં જ પાના પર એક લાઈન, એટલી કે મારા પગ નીચે જમીન ફરી હલી ગઈ. જો હું મરી જાઉં તો સમજી લેજો આ અકસ્માત નહીં, શતરંજની ચાલ હતી. મારા મોઢેથી અવાજ ના નીકળી. જીયાએ તે લાઈન વાંચી અને તેનો શ્વાસ તેજ થઈ ગયો. માં, તેણે મારી તરફ જોયું. શું પપ્પાનું મૃત્યુ? હું કશું કહી ના શકી. ઉપરથી અચાનક કોઈ વસ્તુ તૂટવાની અવાજ આવી, જાણે કોઈએ વાડાનો દરવાજો જોરથી ખોલ્યો હોય. હરદેવની આંખો ફાટી ગઈ. મેડમ, કોઈ આવી ગયું. જીયાએ મારો હાથ પકડી લીધો. માં, તે લોકો પાછા? ઉપરથી પગલાંની અવાજ આવવા લાગી. ભારે પગલાં અને કોઈનું ધીમું, ક્રૂર હસવું. હું સીડીઓ તરફ ભાગી, પણ ત્યારે જ ઉપરથી અવાજ આવી, વાહ, તો રાજ અહીં છુપાવ્યું હતું રાઘવ. મારી નસોમાં લોહી જામી ગયું, કારણ કે આ અવાજ રાજનો ના હતો. આ કોઈ બીજાનો હતો, અને તે અવાજ એવી રીતે બોલી રહ્યો હતો જાણે તે
આ જગ્યાને પહેલાંથી જાણતી હોય. સીડીઓના ઉપર તે અવાજ ફરી આવી, ઠંડી અને જાણીતી. વાહ, તો રાજ અહીં છુપાવ્યો હતો રાઘવ. મારા હાથ પગ શૂન્ય થઈ ગયા. મેં જીયાનો હાથ કસડીને પકડી લીધો. હરદેવે લાઇટ બંધ કરવા માટે સ્વિચ શોધી, પણ નીચેની નાની ટ્યુબલાઇટ પહેલાંથી જ ઓછું અંજવાળું આપી રહી હતી. મેં ધીમે રહી કહ્યું, હરદેવ, દરવાજો રોક. તેણે માથું હલાવ્યું અને સીડીઓની નીચે વાળી લાકડાની પટ્ટીને અંદરથી ધક્કા મારવા લાગ્યો. ઉપર પગલાંની અવાજો વધી, પછી એક ધક્કા, વાડાનો દરવાજો જાણે કોઈએ લાત મારીને ખોલ્યો હોય. કોઈ છે? એક માણસ બોલ્યો. તેની સાથે બે ઓર લોકોની શ્વાસ સંભળાઈ. કોઈ બૂટની એડી ઘસડતું અંદર આવ્યું. મારું મગજ તેજ ચાલ્યું. જો આ લોકો નીચે ઉતરી ગયા તો અમારી પાસે ભાગવાનો રસ્તો નહીં. હું જીયાની તરફ ઝૂકી, ફોન સાયલન્ટ રાખ, પણ રેકોર્ડ ચાલુ કરી દે. જીયાએ ધ્રુજતા હાથે ફોન કાઢ્યો અને રેકોર્ડિંગ ચાલુ કરી દીધી. ઉપરથી તેજ અવાજ ફરી આવી, આ વખતે સાફ સ્ત્રીની. રાઘવ ખૂબ ચાલાક હતો. વિચારો, તમને આ બધું મળી ગયું તો તમારા પ્રોજેક્ટનું શું થશે? મારું દિલ બેસી ગયું. અમારા પ્રોજેક્ટ? આ અમે કોણ? ત્યારે જ બીજો માણસ બોલ્યો, મેડમ, સમય ઓછો છે, બસ ફાઇલો ઉઠાવી લો. સ્ત્રી બોલી, પહેલાં નક્કી કરો કે કવિતા અંદર છે કે નહીં. મને સરપ્રાઈઝ પસંદ નથી. તે કવિતા શબ્દને તેણે એવી રીતે બોલ્યો જાણે મને ક્યારેય જોઈ હોય, પણ હું તેને નહીં ઓળખતી હતી. હરદેવનો ચહેરો પીળો પડી ગયો. તેણે ધીમે રહી મારા કાનમાં કહ્યું, મેડમ, આ તે જ છે, સાહેબના ભાઈની સીએ, નિધિ મેડમ. મને ઝટકો લાગ્યો. સીએ? મેં ધીમે રહી કહ્યું. હરદેવે ડરતા માથું હલાવ્યું. છી ભાઈ, લોકોના બધા પૈસા, બધા કાગળ તે જ સંભાળે છે. સાહેબ તેને બિલકુલ પસંદ ના હતા કરતા. ઉપરથી નિધિનો અવાજ આવ્યો. રાઘવે અમને મૂર્ખ સમજ્યા. તેણે આ જમીન માત્ર યાદગારીમાં ખરીદી ન હતી. તેણે મોજણી રિપોર્ટ જોઈ હતી. તેણે પહેલાંથી જ અંદાજો લગાવી લીધો હતો કે આસપાસની જમીનનું ભવિષ્ય બદલાવાનું છે. હવે મારી તસવીર સાફ થવા લાગી. આ લોકો માત્ર ભાઈઓની લાલચ ના હતા. આ એક પૂરું નેટવર્ક હતું. પૈસા, કાગળ અને જુગાડ. મેં જીયાનો હાથ દબાવ્યો. હવે સમજી, તને હિસ્સો બોલીને લાલચ કેમ આપી? જીયાના હોઠ ધ્રુજી રહ્યા હતા. માં, તો પપ્પાએ અમને બચાવવા માટે. હા, મેં કહ્યું, અને અમારે હવે પોતાને બચાવવાનું છે. ઉપર અચાનક એક જોરદાર અવાજ આવી. લાકડાની પટ્ટી હલી ગઈ. કોઈએ સીડીઓના મોઢા પર પગ રાખી દીધો. હરદેવે સિચકારા સાથે કહ્યું, મેડમ, આ ઉતારી રહ્યા છે. મારી અંદર એક અજીબ શાંતિ ઉતરી આવી. તે જ શાંતિ જે ત્યારે આવે છે જ્યારે ડરથી મોટો કોઈ હેતુ સામે ઊભો થઈ જાય છે. મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો, ખન્ના સાહેબનો નંબર કાઢ્યો અને એક જ ક્લિકમાં કોલ લગાવ્યો. કોલ લાગતા જ મેં ધીમે સ્વરે કહ્યું, ખન્ના સાહેબ, તે લોકો ખેતરમાં ઘૂસી આવ્યા છે અને તેમની સાથે સીએ નિધિ છે. અમારી પાસે રાઘવની ડાયરી અને સાબિતી છે. અત્યારે ઉધરથી ખન્ના સાહેબનો અવાજ એકદમ સતર્ક થઈ ગયો. કવિતા બહેન, તમે તરત પોલીસને કોલ કરો અને કોઈ પણ હાલતમાં હાથમાંથી સાબિતી ના આપતા. હું સ્થાનિક વકીલથી વાત કરું છું. તમને મનાઈ હુકમ મળી શકે છે અત્યારે. મેં કોલ કાપી અને 112 ડાયલ કર્યો. જગ્યા બતાવી. ગામ કેસરબાગ ફાર્મ, પાછળવાળો વાડો. ઘૂસણખોરો છે, ધમકી આપી રહ્યા છે. ઓપરેટરે કહ્યું, ટીમ મોકલી રહ્યા છીએ. ઉપરથી નિધિનો અવાજ આવ્યો, દરવાજો તોડો. હવે તે નીચે આવવાની જ હતી. મેં જીયાની તરફ જોયું. જીયા, એક કામ કર, મેં ખૂબ ધીમે કહ્યું.
રાઘવની ડાયરીનું પહેલું પાનું વાંચીને રેકોર્ડમાં બોલી દે, જેથી જો કશું પણ હોય અમારી પાસે સમય સાથે સાબિતી રહે. જીયાની આંખોમાં ડર હતો, પણ તેણે માથું હલાવ્યું. તેણે રેકોર્ડિંગમાં સાફ બોલ્યું, આજે તારીખ, હું જીયા, હું મારા પિતા રાઘવની ડાયરી વાંચી રહી છું. પહેલું પાનું, જો હું મરી જાઉં તો સમજી લેજો આ અકસ્માત નહીં, શતરંજની ચાલ હતી. ઉપર સીડી પર કોઈનું પગ સરક્યું અને એક ગાળની અવાજ આવી. નિધિ બોલી, નીચે કોઈ છે, સાંભળી રહી છું અવાજ. મારા ખભા પર જાણે બરફ રાખી દીધો હોય. મેં હરદેવને જોયું, કોઈ બીજો રસ્તો? હરદેવે ઈશારો કર્યો. ઓરડાની પાછળ એક નાનો હવા દરવાજો, માટીની દિવાલની પાછળ. મેડમ, સાહેબે તાત્કાલિક રસ્તો રાખ્યો હતો. બહાર ચરાણ તરફ નીકળે છે. રાઘવ તે દરેક વસ્તુનું વિચાર્યું હતું. મેં જીયાને ખેંચી, ચાલ. અમે બંને ઝૂકીને તે નાના રસ્તેથી નીકળવા લાગ્યા. પાછળથી સીડીઓ પર લાકડું તૂટવાની અવાજ આવી. કોઈ નીચે ઉતરી આવ્યું હતું. અરે, અહીં તો ખાલી છે, એક માણસ બોલ્યો. પછી નિધિનો અવાજ, શોધો, ફાઇલો જોઈએ, તે હાર્ડ ડ્રાઈવ જોઈએ. અમે બહાર નીકળીને ચરાણ તરફ ભાગ્યા. સૂકું ઘાસ, દૂર વાડ અને આકાશમાં રાતની ઠંડી હવા. મારા પગમાં તાકાત ના હતી, પણ હું દોડી રહી હતી. મારા માટે નહીં, પણ દીકરી માટે. પાછળથી બેટરીની રોશની ફરી. ઊભા રહો, કોઈ બૂમો પાડી. જીયાએ મારો હાથ ના છોડ્યો. માં, હું છું. થોડી મિનિટ પછી દૂરથી સાયરનની અવાજ આવી. મારા અંદર પહેલીવાર રાહતનો શ્વાસ આવ્યો. પોલીસની ગાડી સામેની સડક પર ઊભી રહી અને 2 પોલીસવાળા બેટરી લઈને અંદર આવ્યા. નિધિ અને તેના લોકો ભાગવા લાગ્યા, પણ ખેતરનો દરવાજો બંધ હતો અને હરદેવ પહેલાંથી જ તેને તાળું મારી ચૂક્યો હતો. થોડી જ મિનિટમાં પોલીસ 2 માણસોને પકડી લીધા. નિધિ ત્યાં જ ઊભી રહી ગઈ, જાણે તે યકીન જ ના કરી શકતી કે એક વિધવાએ તેને રોકી લીધી. તેણે મારી તરફ જોયું, આંખોમાં નફરત. તને ખબર છે તું કોની સાથે પંગો લઈ રહી છે? મેં પહેલીવાર તેની આંખોમાં આંખ નાખીને કહ્યું, મને બસ એટલું ખબર છે કે આ મારું ઘર છે અને મારી દીકરીને કોઈ લાલચમાં ફસાવશે તો હું તેને છોડીશ નહીં. કાયદાની અંદર રહીને. પોલીસવાળાએ કહ્યું, મેડમ, તમે ફરિયાદ આપો. ઘૂસણખોરી, ધમકી અને ચોરીનો પ્રયત્ન બધું લાગશે. મેં માથું હલાવ્યું. હા, અને હું અત્યારે એક મનાઈ હુકમ પણ ઈચ્છું છું. નિધિએ હસવાનો પ્રયત્ન કર્યો. કાગળ, કોર્ટ. તું વિચારે છે રાઘવના ભાઈ તને છોડી દેશે? મેં જવાબ ના આપ્યો, કારણ કે જવાબ મારી પાસે કાગળમાં હતો. રાઘવની ડાયરી, હાર્ડ ડ્રાઈવ અને તે નીલું ફોલ્ડર. બીજા દિવસે સવારે ખન્ના સાહેબ વિડીયો કોલ પર હતા. તેમણે કહ્યું, કવિતા બહેન, આજે જ અમે સિવિલ કોર્ટમાં મનાઈ હુકમ દાખલ કરી રહ્યા છીએ. તમે મિલકતની શાંતિપૂર્ણ કબજામાં છો. કોઈ પણ ખલેલ પહોંચાડશે તો અપમાન થશે. અને કારણ કે તેમણે જબરજસ્તી ઘૂસણખોરી કરી છે, ગુનાહિત કેસ પણ મજબૂત છે. જીયા પાસે બેઠી હતી. તેણે ધીમા રહી પૂછ્યું, ખન્ના કાકા, આ તેલ ગેસવાળી વાત કેટલી સાચી છે? ખન્ના સાહેબે કહ્યું, અત્યારે સત્તાવાર બધું નક્કી નથી, પણ મોજણી અહેવાલ અને ખોદકામ પરવાનગીની ખબરો છે, અને એટલે આ લોકો ઉતાવળા છે. પણ તમારે ડરવાની જરૂર નથી. તમે સાચી રીતે ચાલો તો બધું તમારા પક્ષમાં રહેશે. તે જ દિવસે બપોરે ગામના થોડા લોકો દરવાજાની બહાર ભેગા થઈ ગયા. ખબર ફેલાઈ ગઈ હતી. શહેરની સ્ત્રી, જમીનનો ઝઘડો, પોલીસ, મોટા લોકો, અને તે જ શબ્દ યાદ આવ્યો જે અમારા સમાજમાં સૌથી તેજ ઘા કરે છે. લોકો શું કહેશે? મારી ભીતર જૂના ડર ઉઠ્યા. શું હું ગામમાં બદનામ થઈ જઈશ? શું મારી વિરુદ્ધ અફવાઓ ફેલાશે? પછી મેં જીયાને જોયું. તેની આંખોમાં
પહેલીવાર પોતાના પિતા જેવું સાહસ હતું. તેણે મારો હાથ પકડીને કહ્યું, માં, લોકો કશું પણ કહે, સત્ય સત્ય હોય છે. પપ્પાએ આજ તો શીખવાડ્યું છે. હું ચૂપચાપ અંદર ગઈ અને ઓટલા પર એક ખુરશી રાખીને બેસી ગઈ. હું ડરીને छिपाવવાવાળી ના હતી. તે જ સાંજે રાઘવના ભાઈ ફરી આવ્યા. આ વખતે એકલા નહીં, સાથે એક કંપનીવાળો માણસ અને એક સ્થાનિક દબંગ જેવો વ્યક્તિ. તેઓ સમજી રહ્યા હતા કે ડર બતાવીને, નામ બતાવીને અને ઇજ્જતનો હથિયાર ચલાવીને બધું ઝૂકી જશે. રાજે હાથ જોડવાનો નકલી પ્રયત્ન કર્યો. ભાભી, કાલે જે થયું તે ગેરસમજ હતી. નિધિ બસ કાગળ જોવા આવી હતી. મેં તરત કહ્યું, કાગળ જોવા માટે પોલીસ નથી લાગતી, રાજ, અને રાત્રે ચોરીની જેમ કોઈ નથી આવતું. આલોકે ગુસ્સાથી કહ્યું, તમે ખૂબ ઉગ્ર થઈ રહ્યા છો. અમે સમાધાન ઈચ્છીએ છીએ. નહીતર, મેં તેને વચ્ચે જ રોકી દીધો. નહીતર શું? સ્ત્રી છે તો ડરી જશે. મેં ટેબલ પર રાઘવની ડાયરી નાખી દીધી. અહીં બેસો અને સાંભળો. ખન્ના સાહેબે મને કહ્યું હતું, ભાવનામાં નહીં, સાબિતીમાં બોલો. મેં હાર્ડ ડ્રાઈવથી એક વિડીયો કાઢ્યો. સ્ક્રીન પર રાઘવ દેખાયા, ખૂબ શાંત, ખૂબ સાફ. તેઓ બોલ્યા, જો મારા ભાઈ આ વિડીયો જોઈ રહ્યા છે તો સાંભળો. મેં તમારા માટે દરવાજા બંધ ના હતા કર્યા. મેં બસ મારા ઘરની દિવાલો મજબૂત કરી હતી. તમે મારા નામ પર જે લોન લીધી તેની વિગતો અહીં છે. તમે જે પૈસા ફેરવ્યા તેની વિગતો અહીં છે. અને નીતિએ જે દરવાજો ગોઠવ્યા તેની સાબિતી પણ અહીં જ છે. રાજનો ચહેરો સફેદ પડી ગયો. તેનો દમદાર ભાઈવાળો ભાવ એક સેકન્ડમાં તૂટી ગયો. કંપનીવાળો માણસ પાછળ હટી ગયો. દબંગ જેવો માણસ પણ ચૂપ થઈ ગયો. રાઘવનો અવાજ વિડીયોમાં આગળ આવ્યો. હું ઈચ્છતો તો તમને જેલ મોકલી શકતો હતો, પણ મેં એક તક છોડી, કારણ કે હું બદલો નહોતો ઈચ્છતો. હું બસ મર્યાદા ઈચ્છતો હતો. કવિતા અને જીયાને પરેશાન ના કરતા. જો તમે કર્યું તો આ બધું કોર્ટમાં જશે. મેં સ્ક્રીન બંધ કરીને બોલી, હવે બોલો. સમાધાન ઈચ્છો છો? ઠીક છે, પણ મારી શરતો હશે. રાજે સૂકા હોઠે કહ્યું, શું શરતો? મેં એક એક કરીને કહ્યું. પહેલું, તમે ત્રણે લેખિતમાં આપશો કે તમારો આ મિલકત પર કોઈ દાવો નથી. બીજું, તમે અને નિધિ મારા અને મારી દીકરી પાસે અહીં આવો, કોઈ પણ બહાનેથી. ત્રીજું, જે પણ કંપની સોદા હશે તે મારા વકીલ અને એક સ્વતંત્ર CAની દેખરેખમાં હશે. ચોથું, તમે રાઘવના નામ પર ઉઠાવેલા પૈસાનો હિસાબ આપશો અને પાછા આપશો. પાંચમું, ગામમાં મારી વિરુદ્ધ કોઈ અફવા ફેલાવશો તો હું માનહાનિનો કેસ કરીશ. આલોક બૂમ પાડી, આ ઘણું છે. મેં શાંતિથી કહ્યું, ઘણું નહીં, આ ન્યાય છે. જીયાએ પહેલીવાર રાજની તરફ જોઈને કહ્યું, અને જો તમે મને ફરી ક્યારેય હિસ્સાના નામે ફસાવવાની કોશિશ કરી તો હું તમને પરિવાર નહીં માનું. રાજનો અહંકાર જાણે જમીન પર ગીરી ગયો. તેની પાસે હવે માત્ર એક રસ્તો હતો, માનવું. તેમણે બીજા દિવસે કાગળ સહી કર્યા. આધાર, પાન, KYC, નોટરી, બાંહેધરી અને કોર્ટમાં સમાધાન કરારનો મુદ્દો ખન્ના સાહેબે તૈયાર કરાવ્યો. નિધિએ પોતાને બચાવવા માટે દોરી બનાવી લીધી, પણ તેની વિરુદ્ધ ફરિયાદ અને તપાસ ચાલુ થઈ ગઈ. થોડા અઠવાડિયામાં કંપની તરફથી સત્તાવાર વાતચીત શરૂ થઈ. મેં જલ્દી પૈસા ના પસંદ કર્યા. મેં સુરક્ષિત ભવિષ્ય પસંદ કર્યું. અમે કાયદાકીય રીતે ભાડા રિઝલ્ટ મોડેલ પર વાત કરી. ગામ માટે એક નાનું ટ્રસ્ટ બનાવ્યું. પાણીની ટાંકી, સ્કૂલની લાઇબ્રેરી અને થોડા સ્થાનિક રોજગાર, જેથી આ જગ્યા માત્ર ખાણ ન બને, ઘર બની રહે. અને સૌથી ખાસ, મેં મારા માટે એક વસ્તુ કરી. ફાર્મના સામેવાળા ભાગમાં મેં એક નાનો તબેલો બનાવ્યો. એક સફેદ ઘોડો નહીં, બસ એક નાનું છાપરું
અને 2 બચાવેલા ઘોડા માટે જગ્યા. કારણ કે સપનાઓને અચાનક મહેલ નથી જોઈતું હોતું, બસ સુરક્ષિત જમીન જોઈએ છે. તે દિવસે જ્યારે પહેલીવાર મેં ઘોડાની ગરદન પર હાથ ફેરવ્યો, મને લાગ્યું રાઘવ ક્યાંક પાસે ઊભા છે. તેમનો અવાજ જાણે હવામાં બોલ્યો, તું ડરથી મોટી છે કવિતા. રાત્રે જીયા અને હું ઓટલા પર બેસ્યા. તેણે ધીમે રહી કહ્યું, માં, મને એક વાત પૂછવી છે. પૂછ, મેં કહ્યું. તું મારાથી નફરત કરે છે? તેણે પૂછ્યું. મારા અંદર ઘણું બધું ઉઠ્યું, અપમાન, ડર, ગુસ્સો, તૂટેલા વર્ષો. પછી મેં સત્ય કહ્યું, હું નફરત નહીં પાડું જીયા. નફરત મારા દિલને ખાઈ જશે. હું તેમને માફ કરી શકું છું, મતલબ હું કડવાશ છોડી દઈશ, પણ હું તેમને ફરીથી મારા ઘરની ચાવી નહીં આપું. જીયાએ ધીમેથી માથું હલાવ્યું. માફી અને મર્યાદા બંને સાથે. હા, મેં કહ્યું, આ જ અસલી તાકાત છે. તે જ રાત્રે મને રાઘવનો છેલ્લો સીલબંધ પત્ર મળ્યો, જે ખન્ના સાહેબે પછીથી આપ્યો હતો. હું ધ્રુજતા હાથે ખોલી રહી હતી. અંદર બસ થોડી લાઈન હતી અને એક નાની ફોટો. રાઘવ બાળપણમાં એક ખૂબ નાના છોકરા સાથે. નીચે લખ્યું હતું, કવિતા, જો ક્યારેય મારા ભાઈ તૂટીને મદદ માગે તો નિર્ણય તારો હશે, પણ સત્ય જોયા વગર નહીં. અને યાદ રાખજે, અમે કોઈને સુધારી નથી શકતા, પણ અમે પોતાને બચાવીને સાચો રસ્તો પસંદ કરી શકીએ છીએ. મેં પત્ર છાતીએ લગાવી લીધો. મેં નક્કી કર્યું, હું કાયદાના સહારે ઊભી રહીશ, પણ દિલમાં ઝેર નહીં રાખું. આવતા મહિના રાજે એકવાર ફોન કર્યો. તેના અવાજમાં પહેલીવાર શરમ હતી. ભાભી, અમારાથી ભૂલ થઈ. મેં તેને કાપ્યો નહીં, બસ શાંત બોલી, ભૂલ માની લેવી શરૂઆત છે, પણ મારી પાસે પાછા ફરવાનો રસ્તો નથી. તમારે બદલાવવાનું છે તો પોતાના ઘરમાં બદલો, મારા ઘરના દરવાજા પર નહીં. તેણે કશું ના કહ્યું. કોલ કપાઈ ગઈ. હું બારીથી બહાર જોતી રહી. હવામાં તેજ રાજસ્થાનની માટીની સુગંધ હતી. મને લાગ્યું હું પહેલીવાર સત્યમાં શ્વાસ લઈ રહી છું, કારણ કે હવે મારા અંદર ડર ના હતો. મારા અંદર સાફ મર્યાદા હતી, સત્ય હતું અને એક એવો સુકૂન જે દબાયેથી નથી, ન્યાયથી આવે છે. જો આ વાર્તા તમને છૂપી ગઈ તો ટિપ્પણીમાં જણાવો. તમે ભારતના કયા શહેર કે ગામથી સાંભળી રહ્યા છો, અને શું તમે માનો છો કે માફી અને મર્યાદા બંને સાથે ચાલી શકે છે? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરી દો, કારણ કે એવી વાર્તાઓ કોઈ એક ઘરની નથી હોતી, આ આપણા સૌની હોય છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.